ગુડ આફ્ટરનૂન મિત્રો. તો હવે અમે જઈ રહ્યા છીએ શોપિંગમાં, કારણ કે આજે છઠ્ઠીનો પ્રસંગ છે અમારા ઘરે, બરાબર. તો હું, પપ્પા અને ભાઈ ત્રણેય શોપિંગ માટે આવ્યા છીએ. થોડી ઘણી ખરીદી કરવાની છે, તો જઈએ ને ખરીદી કરીએ ને આજનો જે પ્રસંગ છે એ ઉજવીએ અને તમને પણ બતાવીએ. તો બના રહો વિડીયોમાં, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શું કેવું પપ્પા તમારે? હા, આજે મારી કોયલની છઠ્ઠી છે અને બધાને ભાવભેરું આમંત્રણ છે. બધા પધારજો. હા, બધાને આમંત્રણ આપી દીધું છે, તો પહોંચી જાજો અને અમે પણ ખરીદી કરી લઈએ, પછી ઘરે જઈએ તૈયારી કરવા. અમારા લેડીઝ લોકો કરે છે ત્યાં તૈયારી, ને અમે થોડીક શોપિંગ કરીએ. થોડુંક ટૂંકમાં પતાવવાનું છે, એટલે કારણ કે મિત્તલના મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા, એટલે બહુ મોટા પાયે નથી. ઘર પૂરતી હોય. આમે તે અત્યારે ચાલો દિવસોમાં તો કોઈને એટલું બધું ઇન્વાઇટ ન કરી શકીએ. ઘર પૂરતી કરી નાખીએ. તો પપ્પા ખરીદી કરે છે, ફ્રેમ ને ગિફ્ટ ને આન તેન. આવી ફ્રેમ લેવાનું વિચારીએ છીએ, ફોટા ટીંગાડવા ને આ બધું શોપિંગમાં આવ્યા છે. થોડુંક શોપિંગ કરી લઈએ આમાંથી, એક્શનમાંથી. હવે પપ્પાને ટીન પીવાનું મન થયું, મતલબ એનર્જી ડ્રિંક. હા, અને આ કંઈક શું લીધું છે? આ છે તીખા સિંગદાણા સ્પાઈસી. આ ખોયલું તો હામું થાય. હામું થાય, હામું ખોયલું હામું થાય. ટાટું ટાટું ગેસ હોય ને એટલે નીકળ્યા બહાર. તીખા સિંગદાણા ખાતા જાઓ અને એનર્જી ડ્રિંક પીતા જાઓ. ચાલો પાર્ટી કરવા. કેવું ભગવાને સિંગદાણા અને એનર્જી ડ્રિંક. તો કરી લઈએ પાર્ટી એનર્જી ડ્રિંક અને સિંગદાણાની. કરાવે જો મારા પૈસા કેવું છો? આ સિંગદાણા એ તમે જે જર્મનીમાં છે ને ખબર છે, એક સાથે 5-7 સિંગદાણા તમે ખાઈ જાઓ ને તો સીધા શ્વાસમાં ચડી જાય, તીખા આવે એ ટાઈપના. સ્ટ્રોંગનેસ એટલે બધી. હા, ઘડીક તો શ્વાસ ન લેવાય એવું થઈ જાય. કરો ટ્રાય, એક સાથે નાખો બધાય. એટલા બધા ન ખવાય. હા, એટલા બધા ટ્રાય તો કરો. આ ટાઈપના ઈંડા જેવા આવે, સિંગદાણા છે અંદર. ભજીયા જેવું. સિંગ ભજીયા કે અહીંયા આપણે સિંગ ભજીયા કે આમ સ્વીટ લાગે છેલ્લે છેલ્લે. કરો. જેમ જેમ સવાતું જાય ને એમ સ્વાદ અલગ પકડતો જાય. કેવી મોજ છે જો આપ, કેવી આ બસા કેવી મોજ કરાવે. ખાવ તો બધાએ કરે નાખો, બધાય મોડા કાઢી નાખે. કેવર આવે, વિચિત્ર લાગે. ફૂટ્યા ને એટલે અંદર ઉડે એટલે. અમે ફોટો પ્રિન્ટ કરાવવા આપી દીધા છે. ગયા વ્લોગમાં તમે જોયું હશે, બરાબર. તો આ 2 મોટા ફોટા છે પ્રિન્ટ કરાવેલા, બાકીના નાનામાં પ્રિન્ટ થાય છે, બરાબર. 30-32 ફોટા કરાવ્યા છે અને વેઇટ કરીએ છીએ ફોટાની. તો છઠ્ઠીની જો તૈયારી ચાલુ છે, અને સાંઢીઓ જે આવે એ બનાવવાનું છે. અહીંયા કાંઈ માટી તો મળે નહીં, એટલે અમે ગયા હતા ક્લે ગોતવા માટે. રેડીમેડ આવી ક્લે મળે છે, તો એનો સાંઢીઓ બનાવવાનો છે. તો જો લાગી ગયા છે સાંઢીઓ બનાવવા. સાંઢિયાના ટાટિયા તૈયાર કરું. સાંઢિયો ખડી ન જાય ને એવા ટાટિયા કરું. સાંઢિયાના ટાટિયા તૈયાર કરે. હાંઢીઓ નો કહેવાય, ઊંટ કહેવાય, ઊંટ. જો વિધાતા લેખ લખવા એમ કયો નહીં, એમ કેમ કે હાંઢિયા ઉપર આવે. વિધાતા લખવા લેખ લખશે બરોબર. ઈશ્વર આવશે હાંડિયા લઈને. તો સુપડું છે, એટલે સુપડું બીજું કઈક છે, પણ અમે સુપડા જેવું કઈક કરીએ છીએ તો લાગે એવું કે ઇન્ડિયા જેવું ડેકોરેશન કરીએ. તો આ કલર માટે અમે લાવેલા હતા, એ જ છે. તો જે એક્શનમાં અહીંયા મળે છે, તો લાવેલા હતા. તો તે સુપડું તો અહીંયા હોય નહીં આપણે, તો એટલા માટે એ યુઝ કરે છે. પેપર પણ આપણે ત્યાં મળે એવું નથી, એટલે ગ્રીન આવું યુઝ કરીએ છીએ અમે. અને આ બાજુ સાંઢીઓ જે ઊંટ આવે એ ચાલુ છે બનાવવાની પ્રોસેસ. અને ફોટો મેરવો કરું છું, મેરવો તાજો તાજો. થોડોક સામાન લગાવવું જોઈએ એટલે થોડોક કટ્ટા થઈ જાય ને. થોડા ખર્ચો બનાવજો કાકા ને કઈ કે. હા, કાકા દાદીમાં બનાવે છે.
ઊંટ અને દાદા જોવે છે અંદર ઢીંગુબેન ને ત્યાં વિડીયો કોલ ફોન ચાલુ છે ને ઓલી રૂમમાં સૂતી છે એટલે એ ત્યાં જોવે છે. તો અને અહીંયા ફોટો ફ્રેમ ને ફોટા જે પ્રિન્ટ કરી લાવ્યા છે તમને બતાવશું આગળ. તો જો આ બાજુ મતલબ બધી પ્રોસેસ ચાલુ છે. તમને કમ્પ્લીટ ઊંટ થઈ જાય ને પછી બતાવી કેવો ઊંટ બનાવ્યો છે. અને સામે અમારા ઢીંગુબેનનો વિડીયો કોલ મતલબ ઓલી રૂમમાં સૂતા હોય ને એટલા અવાજ અહીંયા આવે એટલા માટે રાખ્યો છે સૂતા છે. તો ચારે બાજુ હાંડિયા બને છે. સામે જો પાછા એક કારીગર જોઈન થઈ ગયા છે. દાદા ગૌઢા બાપુ બેસી ગયા છે. એ મિની હાંડિયો બનાવે છે ગૌઢા બાપુ. એ ગૌઢા બાપે ચડાવી ટોપી. હા હેરે જોયું? હા લીધી. ગિફ્ટ આપી છે મયુરે અને હિરણે. છઠ્ઠી નિમિત્ત એ ઓલું પેલો ક્લિપ દેવાય છે. એટલે જ અમે કીધું કે ઉનાળાનું કઈક લઈ જાઓ. બધી સીઝન નું ચાલે એવું. અને આ બતકું હાલે બતકું બનાવે બતકું ઉપર ચડાઈ જાય એટલે ઊંટ 2 in 1 ઓલ ઇન વન. લાંબા ટોકા નથી ને હાસો ઊંટ બતાવો તો એટલે ઉજા કાંઈ ક્યાં છે સાચો યુટ્યુબ માં ગમે ને આ જો બતકું થઈ ગયું. બતકાના તાંબલા પર મૂકો એટલે ઊંટ. મોટો કરી દઉં. પગ બહુ મોટા થાય કે એ તો કહું છું. નહીં હાંડિયાના પગ મોટા જ હોય ને જો પ્રોપર જ છે. હા સારો બરોબર જ છે એમાં વાંધો છે. હાંડિયો પડે ને એવો પગ છે. આ જો સુપડું તૈયાર થઈ ગયું છે. કેવું લાગે તમે કેજો. એક નંબર લાગે છે પણ સુપડું. ચોપડા ની અંદર મગરું છે. હા જો મગરું છે. આ પણ નો એવું અમે કરી. આ ઉપડું પાછું ઢળતું છે. જો આ વચ્ચે ખાડો પછી આમ ઉપડું. કાંઈ વાંધો નહીં. આપણે જેવું થાય એવું આપણે સિમ્પલ જ કરવાનું છે. બધું ટૂંકમાં પતાવવાનું છે. થાય ઈ મોટી વાત છે ને. એમ હવે ક્યાં આવું બધું બધા એડજસ્ટ કરવાનું હોય. કોઈ આવો હાંડિયો ઇન્ડિયામાં ન બને. સાચી વાત. એકલા હાંડિયો બનાવે છે. લે હવે પગ સોટ પૂછડું નાનું હાંડિયાનું પૂછડું નાનું હોય. ટાટિયા સોટાડો ને આ થાવ મોટો કરવું પડે. હા? ટાટિયા હતો એ હજી ત્યાં રિપેર થા નકર બતકો આવશે એટલું. અહીં વિશ્વાસ રાખો. કાણું પડી જાય એટલે. ના, આમાં બીજું વસ્તુ શું આવે? કેમ થયું પપ્પા બહેનો? બુક આવશે, પેન્સિલ આવશે, હા પપ્પા નાગરવેલ નું પાન આવશે. તો અહીં ઉપર આવે. ક્યાં છે આયરો. ત્યાં પણ રહે જો પપ્પાએ બનાવ્યો એક હાંડિયો. તો તમે ને સાઈડ ઉપર મૂકો તો અહીં કંઈક મૂકો જ મુકાય. એ ઢળે નો જાય હાંડિયો. ઢાળ બહુ નહીં ખમીએ કે. જો હાંડિયાના કોબી ખવડાવી સારો દો બનાવ્યો છે. હમણાં. શું વાંધો મસ્ત બન્યો છે. એક બનાવી દેજે બાબલો. કેવું એમાં ઓલું ઈ તે ટોપી હજી ઓઢાડી હજી દોરા મમ્મી દોરા કેવા કે નહીં ઓલા પીળા કરવાના છે. ના, આપણે જલ્દી શણગારવા મળીએ અંદર. નહીંતર વાર લાગશે. પીળા કરવા દો. અમે શણગારવા મળીએ અંદર જાય છે હવે. ઓકે જાઓ જાઓ. બાકી છે. પછી ત્યાં આવું રાઉન્ડ મારવા પબ્લિક આપણા વ્યુઅર્સને બધાને બતાવીએ આખી વિધિ પ્રોસેસ. તો આ એક રિચ્યુઅલ છે અને વિધિ છે એટલે કરીએ છીએ. બાકી સાચું કે ખોટું જે પણ હોય ખ્યાલ નથી પણ ફોલો કરીએ છીએ હજી. તો જો ઊંટ તૈયાર થઈ ગયો છે. 1 મિનિટ આવો. હા પૂછડી બનાવવાનું છે. હા તો પપ્પાએ એને બનાવ્યો છે. ટોપી પહેરાવી દીધી છે મમ્મીએ. છે લોટા અને આ બાજુ જો આ જૂના જમાનાનો હાંડિયો છે. આ જૂના જમાનાનો આ ઇન્ડિયનો છે ને આ છે જર્મનીનો. એક વધારે ઓલા પગવાળો છે, ઇન્ડિયાનો ને બહારનો. મોટા પગવાળો. બતાવો પૂછડું નાનું એવું કરી નાખ. છો ને ઓરિજિનલ. હા એકદમ ઓરિજિનલ હો ભાઈ. આલે આ સોટા દે પૂછડી. તો જો આ થઈ ગયો છે રેડી ઊંટ અને લાકડી મૂકી દીધી છે. અને સામે પણ થાય છે. દોરા બનાવી છે ઢીંગુબેનના ઝાંઝરિયા, ઝાંઝરિયા છે. પગના હાથના પગના ઝાંઝરિયા બતાવો તો. અને કડના ઓલાના ડોકના
ઓકે, તો અહીંયા ફૂલ કટિંગ થાય છે, ગુલાબની પાંખડીઓ. કાઢ નાખે. અને આ બાજુ સુખી ભવના જે પેપર છે છઠ્ઠીના એ બધા લખાય છે. ડેકોરેશન સિમ્પલ છે. તો અહીંયા લાપસીની તૈયારી ચાલુ છે, બરાબર. પપ્પા ગોળ ખમણે છે ઇન્ડિયાનો, અને અહીંયા મમ્મી લાપસી ને રોટલા અને એ બધી તૈયારી કરે છે. લાપસી કરો જ ને મમ્મી? હા, લાપસી બનાવીએ ને. હા, દેતા માને. હા. ગોળ ખમણે છે, મતલબ રોટી પાડીને પછી લાપસી. આ ભાણો જમાડવો પડે. ગોળ ખમણે છે એનો મતલબ એમ કે છે કે ગોળ કાઢે છે. અમારા કાઠિયાવાડી ભાષામાં આવું બધું ચાલતું જ હોય છે. ખરેખર વર્ડ સાચા ન હોય ઘણા બધા, પણ બોલીએ છે. કાઠિયાવાડી ભાષા કોને કહેવાય? તળપદા શબ્દ. હા પપ્પા, અને ગળ કહેવાય, ગળ. હા. અહીંયા રસોઈની તૈયારી ને અહીંયા હવે ડેકોરેશન ઓલમોસ્ટ અડધે પોણે પહોંચી ગયું છે, બરાબર. હવે રમકડાની પથારી તૈયારી થાય, અને અહીંયા આ રીતના ફોટા અને મસ્ત લગાવી દીધા છે, બરાબર. તમને નજીકથી ફોટા બતાવું બધાય. ટીંગુબેન પપ્પા સાથે સાથે એના મમ્મી પપ્પા સાથે. આ જન્મ થયો ત્યારનો પહેલો ફોટો. આ પહેલો ફોટો જન્મ થયો ત્યારનો મારા બંનેનો, મમ્મી પપ્પાનો. આ મેં જે કાલે પાડ્યો એ, આ ત્યાં દવાખાને બેડ પર. આ પહેલો ફોટો પહેલા દિવસે જે પાડ્યો એ. આ જ્યારે અમે ત્યાંથી નીકળતા હતા ત્યારે આ અમે ગાડીમાં એની સીટ પર બેસાડેલી ત્યારે. આ હોસ્પિટલનો. આ અમે જ્યારે વેલકમિંગ કર્યું હતું ત્યારે. આ રીતના બધા ફોટા વ્યવસ્થિત પાડ્યા છે. તો સોપડીની બધું ઓલી બાજુ વિધાતા પણ હાવ આગળ આસીને પણ પડતા નહીં હોય ને. આ રીતના બધા ફોટા વ્યવસ્થિત પાડેલા છે અમે, બરાબર. લગાવી દીધા છે બધા. અને આ રીતના થોડુંક થઈ જાય ડેકોરેશન પછી તમને બતાવું વ્યવસ્થિત. ચાલો, છઠ્ઠીની તૈયારી ચાલે છે હવે. ફૂલ ને બધું હમણાં આવશે તૈયાર થઈને, પછી તમને આગળ બતાવું. હા, વિધાતા લેખ લખવા આવવાના છે ઊંટ પર. ઊંટ તૈયાર થઈ ગયો છે. આગળની રૂમ મમ્મીએ ને હિરેને ઊંટ બનાવ્યો છે, પપ્પાએ એક બનાવ્યો છે અલગથી. બનાવ્યો છે, એટલે કેજો કેવો બન્યો છે. આ રીતના બધી ડેકોરેશનનું કામ ચાલુ છે. આ ફોટા તમને જે બતાવ્યા એ છે. ડેકોરેશન કેવું? હા, બધું કમ્પ્લીટ થઈ જાય તો ફરીથી બતાવશું. તો આ રીતના બધી તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ છઠ્ઠીની, બરાબર. વિધાતા લેખ લખવા આવી રહ્યા છે, અને સરસ મજાનું આયોજન કર્યું છે, જેટલી મહેનતથી થતું હોય એ પ્રમાણે. આ રીતના ડેકોરેશન અમે કર્યું છે બધાએ સાથ સહકારથી. ઢીંગુબેન હવે તૈયાર થાય છે, આગળની વિધિ બતાવીએ તમને પાછી. તો આ રીતના ઢીંગુબેન ને તૈયારી કરે છે, બરાબર. રોવે નહીં એટલે જો મેડા ટોટી ચૂસવા, એટલે અમને તૈયાર કરાવવા દે એટલે. કેટલી વાલી લાગે છે. હા, સરસ મજાના કપડા પહેરે છે ડીકુબેન. ટાઈડમાં સમરના કપડા. કપડા બદલાયા એટલે લાલ ચોળ થઈ ગઈ. કેવું લાગ્યું પપ્પા તમને? ગમ્યું? હા, આ પ્રકારના આયોજન કર્યું તો પપ્પા ખુશ થઈ ગયા. મહેનત કરતા હતા અમે. તો હવે છઠ્ઠીની વિધિ ચાલુ થાય છે, બરાબર. દીવો થઈ ગયો છે ભગવાનનો. પાસમાં પુસાય ને વાહન બનાવે મારી દીકરીને. વિમાનમાં ફરે ને જર્મનીમાં ફરે. હારા લેખ લખજો મારી માં, એ વધેતા માં મારી દીકરીને હારા લેખ લખજો. કદી કો રોતો ખરા?
રોવું નથી રોવું નથી આપણે કાંઈ એવું ઘા નથી કરવું. હા, આપણે હું કામ રોવરાવું. કેવી વાલી છે દીકરી કેટલા ચાકડા પીટા કા આ રીતનો દીવો થઈ ગયો છે પ્રસાદી. બધે તમામ દીકરી સારા લેખ લખજો આજે મેરું ગાજો એ બધે તમામ દીકરીના હારા લેખ લખજો ડાઈ ડાઈ કરજો માતાજી વિમાનમાં ફરાવજો ને હારા હારા લેખ લખજો મારી દીકરીને ડાઈ ડાઈ કરજો મહાન બનાવજો દેશ વિદેશનું નામ રોશન કરે કે દુનિયા ઉપર રાજ કરશે મારી દીકરી. રાખે માતાજી એને બહુ ગમે છે મને. પિયુષભાઈ પપ્પા મિત્તલબેન મમ્મી ને ડાય ડાય રેજે ને ગટપણ પાડજે છઠ્ઠીમાં એક બેન હાજરી આપી છે અને એક બેન ત્યાં ઇન્ડિયામાં લગભગ 2 વાગી ગયા છે. અહીંયા અમારે 10 વાગ્યા છે એટલે ઇન્ડિયા તો સૂતા હોય એટલે એક બેન હાજરી આપી છે છઠ્ઠીમાં. રોટલી બનાવે છે બેન. હા, રસોઈ બનાવે છે યુકેમાં. લંડનમાં છે. હા, કુમારે હાજરી આપી છે. તો અમારા વિશાલ કુમારે હાજરી આપી છે. સ્પેશિયલ રજા પાડી છે આજે જોબ પર. હા, અને અમે બંને બહેનોને યાદ કરીએ છીએ, નાની બેન ને મોટી બેન ને. ઇન્ડિયામાં તો 2 વાગી ગયા છે. સૂતા હોય બધા. હા, અને આ વ્લોગમાં અંકિતા બેન જોશે તો એની પણ હાજરી છે એમ અમે માનશું. હું કે છે હા, તમારો ખૂબ ખૂબ આભાર હાજરી આપ્યા બદલ. અને અમે આ પ્રકારનું આયોજન છે, તમે વ્લોગ જોજો અને તમે સબસ્ક્રાઇબ કરી દેજો 2 માણા. તો જો અમારે ચમકુબેન રોવાના મૂડમાં નથી. હા, સઠ્ઠીમાં હાસુ નથી રોયા મારી બેન કા એમ કે ને સઠ્ઠીમાં હાસુ રોઈ નહીં છે રોવું તો થયું અમને. આમાં હાથીઓ કે ઓમ પડશે આમાં હાથીઓ કે ઓમ પડશે હમણાં શું કહેવાય ઢીંગુને મૂકીને જવાનું છે. હા, હવે ઢીંગુબેન ને ભગવાન સાથે એકલા મૂકવાના જ ઘડીક થોડોક ટાઈમમાં. એટલે એને જે ભગવાન સાથે ચર્ચા કરવી એ કરી લે એના જીવન વિશે. અમે તો આશીર્વાદ આપીએ પણ સાચા આશીર્વાદ ઈશ્વર આપે એને. એટલે આ વિધિ જે છે એ કરે છે. ઢાંકીને વૈયા જાય એવું કરે પછી બોલું આવું બધું કરતા હોય એટલે મને તો કોઈ દિન જ જોઈ છે. આ હુરાઈ દે ઓછી કાપે એમાં ભાઈ છોકરા બધાને આ તો એમને હુરાઈ દે બસ ઢાંકી વાવ, ખૂબ સરસ. તું તો ફૂલ રાખ પાન ક્યાં છે પીપળાના? બે કિલો બધું થઈ ગયું છે કમ્પ્લેટ. નાગરવેલનો છે. આ પીપળાના હાલો બાર પાન છે. હળદર મરે ઓલું કંકુ હવે અમે ઢીંગુબેન ને થોડો ટાઈમ એકલા મૂકી છે વિધિ પ્રમાણે, જેથી ઈશ્વર સાથે મુલાકાત કરી લે, એનું ભવિષ્ય લખી લે. હાલો બાર વૈયા જાય રોજો હો દીકા, બહુ રોજો ઘડીક. રોવે ઘડીક આપણે એ રીત ન થાય આવું બધું હા, હવે રોવે છે. અંધારું કરી દે લાઈટ બંધ કરી હાલો જલ્દી તો રોવે છે બધા, જોઈ લો. કર તો કાના મોડું થાય. લાઈટ બંધ કર. ચાલો હવે. હા, ઢીંગુબેન ને એકલા છોડીએ થોડો ટાઈમ. જય માતાજી. તો અમારા ઢીંગુબેન ને શાંત કરવા એને મમ્મા આપી દીધું છે આર્ટિફિશિયલ, બરાબર. એટલે રડે નહીં, ઘડીક રડવા દીધી ને શાંતિથી. હા, શાંતિથી મેળાનું કરવા. હા દીકુ, ઓલી બાજુ ઓમ પડ્યો છે અમે એને ઓમ અડધાને ભાસ થયો છે. ઘણા કે છે ઘઉં જોઈએ, આ જોઈએ, જર્મની છે ઘઉં ન મળે તો ચોખા ચલાવવા પડે. હા, એ તો જે અન્ન હોય અન્ન હોવું પડે. કા મળે પણ ભૂલાઈ ગયું એમ કહેવાય બે કાને હાથ રાખી દીધા છે કારણ કે અહીં અવાજ જ એટલો બધો થતો હતો ને એ કે આપણે સાંભળવું જ નથી. ઘોંઘાટ. કેવી રાખે કાઢા ચાલો ફોટા પાડીએ આપણે. તો એ પ્રસાદ ગ્રહણ કરવા બેસી ગયા છે, લાપસી ને શાક ને.
તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા લાપસી ખાવા, મગનું શાક ને ભાત ખાવા માટે. ચોખ્ખું ઘી, ચોખ્ખું ઘી, જર્મની બટર, મગનું શાક, મગનું શાક, લાપસી, ચાવલ, અથાણું, ઠંડી છાશ અને છઠ્ઠી સક્સેસફુલી સેલિબ્રેટ થઈ ગઈ છે ઇન્ડિયાની વિધિ પ્રમાણે. હવે પ્રસાદ ગ્રહણ કરી અને આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વ્યૂ જેટલા મેક્સિમમ થાય એટલા કરો. કા પપ્પા? હા, શું કરવાનું ઈ તો કયો. તમે કહી દો એકવાર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મમ્મી તમે એકવાર કહી દો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.